ગુજરાતી ભાષામાં આજકાલ તમે જુઓ છો કે ખૂબ બધી ફિલ્મો બની રહી છે. ક્યારેક તો અઠવાડિયામાં બે બે ત્રણ તો ફિલ્મો રિલીઝ થાય છે. કોણ જોવે છે, કેટલા જોવે છે એ આપણે નથી જાણતા. પણ જે ગુજરાતી ભાષામાં આટલી ફિલ્મો એની નવી સિઝનમાં બની રહી છે, એવી નવી સિઝનમાં બનતી ફિલ્મો કે પહેલાં જે વીર માંગડાવાળો ને વીર પૂછડાવાળો ને એભળવાળો ને એવી જે ફિલ્મો બનતી, એ ફિલ્મોથી લઈને આજ સુધીની ફિલ્મોમાં એક પણ ફિલ્મને એ સર્ટિફિકેટ મળ્યું નથી. એ ફોર એડલ્ટ, પુખ્ત વયના દર્શકો માટે આવું શીર્ષક, આવું સર્ટિફિકેટ એક પણ ગુજરાતી ફિલ્મને મળ્યું નથી. ત્યારે મેં આ ભાષામાં, આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં એક પુખ્ત વયના વાચકો માટેનો ખાસ અંક પબ્લિશ કરેલો. એ જ જોનરમાં મેં મારી એક નોવેલ પણ લખી છે અને એ જ જોનરમાં હું એક એવા પુસ્તકની પણ તૈયારી કરી રહ્યો છું, જેની વાત હું તમારી સાથે કરવાનો છું. એ પહેલાં ન્યૂઝવાલા મીડિયા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, આઇકોન બેલ દબાવો અને પછી કોમેન્ટ પણ કરજો. એવું માનવાની બિલકુલ જરૂર નથી કે હું અહીંયા કંઈક એવી વાત કરવાનો છું કે જે તમે એકલા તમારે જોવી પડે. નેવર. હું એવી વાત નથી કરવાનો. હું એવી વાત કરવાનો છું કે જે ગુજરાતી ભાષામાં પહેલી વખત થઈ છે. અને આજના સમયમાં જ્યારે તમારા બધાના હાથમાં મોબાઈલ છે અને મોબાઈલ હાથમાં હોય એ બધા જ જાણે છે કે એના હાથમાં ક્લાસિક ફિલ્મોથી માંડીને એક્સ રેટેડ ફિલ્મો પણ છે, ઉઘાડા ફોટા પણ છે. તમને કે મને ખબર હોય કે ન હોય, આપણા બચ્ચાઓ એમાંથી પસાર થાય છે, જોતા હશે, સહજ છે. એ ઇન્સ્ટાગ્રામમાં જઈને 4 પ્રોફાઇલ જોશે ને તો એને એવા ફોટા જોવા મળશે. પણ હવેનો સમય જુદો છે. હું તમને વાત કરું છું 1997ની. જર્નાલિઝમમાં મને કાયમ એવું થયું છે કે મારે કંઈક એવું કરવું કે જે અગાઉ ન થયું હોય. અને આ કશુંક નવું કરવાનો બળબડિયો, નવું કરવાનું એક સુરાતન મને હંમેશા રહ્યું છે. અને એવા કેટલાય પ્રસંગો, કેટલીય વાતો છે કે જે હું તમને તબક્કાવાર કહેતો રહેવાનો છું. એવાની એક વાત છે પુખ્ત વયના વાચકો માટેનો ઇસ્યુ. 1997ની સાલ હતી. હું ત્યારે અભિયાનમાં બ્યુરો ચીફ જેવો હોદ્દો ભોગવતો હતો, પણ એ વખતનું અભિયાનનું મેનેજમેન્ટ બહુ લિબરલ હતું. તમે તમારું કામ શ્રેષ્ઠ કરો, પછી તમે ગમે તે કરો, એનાથી એમને કશો ફરક નહોતો પડતો. અને એટલે એ વખતે રાજુભાઈ શાહ નામના ખૂબ શક્તિશાળી એડિટર, જે હવે વિદ્યમાન નથી, એમણે આજકાલ નામનું એક અખબાર શરૂ કરેલું, જે સાંજનું છાપું હતું. અને છાપું ડિઝાઇન થતું હતું ત્યારે જ અમારી મિટિંગ થઈ અને એમણે મને કીધું કે નરેશભાઈ, ગુજરાતી સાંજે અખબારોમાં ક્યારેય શનિવારની પૂર્તિ કોઈ આપતું નથી. આપણે એક કામ કરીએ કે આપણે શનિવારની પૂર્તિ આપીએ. અને એ શનિવારની પૂર્તિનું કામ મેં સંભાળેલું. અને એ શનિવારની પૂર્તિનું નામ અમે આપ્યું રાજકોટ પ્લસ. એ ખૂબ પોપ્યુલર પૂર્તિ થઈ હતી. હવે એની લોકપ્રિયતા જોતાં જોતાં મને સતત હંમેશા એવું થયું છે, આજે નહીં ત્યારે પણ એવું થતું હતું અને આજે પણ એવું થાય છે કે જો હું તમને રૂટીન વાતો જ કરીશ, હું તમારી પાસે ફિલોસોફી મારતો રહું, હું તમને મોટિવેશનલ બધી સ્પીકરની જેમ બધી વાતો કરતો રહું, તો યાર દુનિયામાં બધા કરે છે. મારે કંઈક જુદું કરવું હતું. એટલે મેં એક દિવસ રાજુભાઈને જઈને કીધું કે રાજુભાઈ, હું એવું વિચારું છું કે હું પુખ્ત વયના વાચકો માટેનો અંક કરું. આપણું રાજકોટ પ્લસ છે, એમાં પુખ્ત વયના વાચકો માટેનો અંક આવે. 2 મિનિટ માટે રાજુભાઈ થોડા ચકિત થઈ ગયા, પણ એમણે મને કીધું મને કે બનાવો, તમે જોઈએ આપણે કેવો બનશે એ તમે જુઓ. એટલે મેં અંક બનાવ્યો, જે 4 જાન્યુઆરી 1997ના દિવસે પબ્લિશ થયો. એ અંક અહીંયા છે મારી પાસે, તમે જોઈ શકો છો. આ એ અંક છે કે જેમાં ટાઇટલ ઉપર જ મેં એમ લખ્યું છે કે રાજકોટની સેક્સ લાઈફની મેં વાત કરતા કહ્યું, થોડું છાનું, થોડું અજાણતા, થોડું ઉઘાડું. અને નીચે મેં ટેગ માર્યો છે, તમે બરાબર દેખાતું હશે અત્યારે, ફક્ત પુખ્ત વયના વાચકો માટે. આ અંક મેં પબ્લિશ કર્યો. મજા એ છે કે અંદર પણ હું તમને બતાડું છું કે અંદર આ એક કવર સ્ટોરી છે કે જે
અમે છાપેલી અને ગુજરાતી ભાષામાં આ પ્રકારનો પ્રયોગ ક્યારેય કોઈએ કર્યો નથી જે મેં કર્યો. હવે એની ઇન્ટરેસ્ટિંગ વાત હું તમને કરવાનો છું કે તમે જુઓ કે આ અંક પબ્લિશ થયો એ દિવસે યોગાનું યોગ છે કે ચિત્રલેખાની આખી ટીમ રાજકોટમાં હતી. રાજકોટની મોટી ટાંકી ચોક સર્કલ કદાચ ચિત્રલેખાએ બનાવેલું ને એ ફંક્શનમાં એ બધા આવેલા. કાંતિ ભટ્ટ પણ આવેલા અને કાંતિ ભટ્ટ ત્યારે આ અંક આવ્યો ત્યારે હું જ કાંતિ ભટ્ટને લઈને આજકાલની ઓફિસમાં રાજુભાઈ શાહને મળવા લઈ ગયો હતો અને સાંજનો ટાઈમ એટલે અંક આવ્યો એટલે મેં કાંતિ ભટ્ટના હાથમાં આપ્યો. કાંતિ ભટ્ટે જોયું અને એ જોઈને ચકિત થઈ ગયા. મને કહે દોસ્ત મને આની 10 નકલ આપ. મેં કીધું હા હા તમને આપીશ. એમ શું કર્યું 10 નકલને? અરે મને કે કાલ ફ્લાઇટમાં અમે જાય છીએ ને એ ટૂંકારો કરતા અરે ફ્લાઇટમાં અમે જાય છીએ ને એ હું હરકિશનને આપીશ કે જો રાજકોટમાંથી આવું થાય છે. તમે ચિત્રલેખા જેવું આવડું મોટું મેગેઝિન ચલાવો છો તમે કેમ કાંઈ નથી કરી શકતા આવું નવું. આવી વાત કાંતિ ભટ્ટે કરેલી. કાંતિ ભટ્ટ 10 અંક લઈને પણ ગયા હતા. આ જ કિસ્સા એવું પણ થયેલું કે અંક સોલ્ડ આઉટ થઈ ગયો. આ સપ્લિમેન્ટ કોઈ માગે તો મળતું નહોતું. આ સપ્લિમેન્ટ આવ્યાના અઠવાડિયા 10 દિવસ પછી હું એક વખત પાછો કંઈ મારા કામ માટે રાજુભાઈ શાહ એટલે આજકાલના એડિટરની ચેમ્બરમાં ગયો હતો. ત્યાં અમારા પત્રકારત્વના બીજા મિત્ર સુરુભાઈ દોશી બેઠા હતા. એટલે મને જોયો એટલે બધું સુરુભાઈ કેમ છો? અરે ભાઈ મને કે તે તો હેરાન કરી મૂક્યો. બધું મેં શું કર્યું એવું? અરે મને કે તે ઓલે પુખ્ત એના વાચકો માટેનો અંક કર્યો હતો ને ત્યારે યુનિવર્સિટીમાં જોબ કરતા હતા. અરે મને કે યુનિવર્સિટીમાં બધા મારી પાસે અંક માગે છે. હું રાજુ પાસે લેવા આવ્યો છું. તો અંક ને મારે વાં બધા મને એમ કે તમે છાપાવાળા છો ને તમારી પાસે અંક ન હોય. તો એ અંકની આવી જબરજસ્ત ડિમાન્ડ હતી. હું એવું માનું છું કે બાઇબલમાં કીધું છે કે આકાશની નીચે અને પૃથ્વીની ઉપર એવી કોઈ વસ્તુ નથી કે જેનો તમે છોછ કરવો પડે. કોઈ પણ વસ્તુ હોય, દારૂ આપણે જ શોધ્યો છે એને વિવેકપૂર્વક વાપરો. સેક્સ એ જીવનની જરૂરિયાત છે એને વિવેકપૂર્વક અને સામાજિક બંધનો સાથે સ્વીકાર્ય કરો અને જે રીતે જીવાતું હોય એ રીતે જીવો. તો કોઈ વસ્તુનો છોછ ન હોવો જોઈએ. અને આ મારા જર્નાલિઝમનો મારી માનસિકતાનો આ એક મિજાજ રહ્યો છે. તો મેં આ જ રીતે આ અંક મેં કરેલો. એ અંક એટલો બધો સરસ હતો કે મને ખ્યાલ છે ત્યાં સુધી રાજુભાઈએ કીધું હતું કે નરેશભાઈ આ રાજકોટ પ્લસનો પુખ્ત વયના વાચકો માટેનો અંક જો આપણે ડબલ છાપ્યો હોત ને તો ડબલ કોપી વેચાઈ ગઈ હોત. મેં કીધું તમે નથી છાપ્યું તો એ તમારો ડ્રોબેક છે અને એ તમારું નુકસાન છે એમ કે તમારે છાપવો જોઈએ. પણ એમના કેટલાક આર્થિક પાસાઓ હતા કે જે કારણે એ ડબલ અંક ન છાપી શક્યા. એનીવે આ વાત થયા પછી મેં એક નોવેલ લખી અને એ નોવેલનું શીર્ષક પણ મેં એવું જ આપ્યું કારણ કે મારી નોવેલ પણ મને ખબર હતી કે હું કંઈ ટિપિકલ પ્રેમ કથાઓ લખવાવાળો માણસ નથી. ટિપિકલ થ્રિલર પણ મને લખવામાં રસ નહોતો. એટલે મેં 1947-1997 નામની એક નોવેલ લખી. આઝાદીના 50 વર્ષના તબક્કા દરમિયાન એક માણસ સાથે જિંદગીમાં કેવા કેવા ઉતાર ચઢાવ થાય છે એની કથા. મારો હીરો 60 વર્ષનો એજેડ માણસ છે એની કથા. અને એ કથામાં એ પુસ્તકમાં મેં ઉપર લખ્યું પુખ્ત સમજણ ધરાવતા વાચકો માટેની નવલકથા. આ મેં એટલે લખ્યું કે નેચરલી આમાં થોડી કોમી વાતો છે, હિન્દુ મુસ્લિમની વાતો છે અને એ તો એ પરિપ્રેક્ષ્યમાં છે, એ ઘટનાના સંદર્ભમાં છે, એ પ્રસંગોના સંદર્ભમાં છે. પણ એ છતાં મને એમ લાગ્યું કે મારે આ લખવું જોઈએ અને મારી ઈચ્છા પણ હતી કે હું આ લખું. એટલા માટે લખું કે કોઈ મને મારા વિશે ગેરસમજ ઊભી ન કરે. જેવું અમારા આગલા પટેલ જાગોના વિડીયોમાં પણ કેટલાક લોકોને એવી ગેરસમજ થઈ કે હું બે કોમ્યુનિટીને કંઈક અથડામણ કરાવવા માગું છું અથવા બે કોમ્યુનિટી વચ્ચે વિખવાટ કરવા માગું છું. જૂની વાતો ઉખેડીને હું આખી વસ્તુને રિવાઇવ કરવા માગું છું. એવી કશી જ વાત નહોતી. મારી વાત જાગો પટેલ જાગો એપિસોડમાં પણ એ જ હતી કે એક ભૂતકાળનો કંઈક એવો બનાવ છે કે જે હું જાણું છું, જે પાત્રોને હું મળ્યો છું, હું એના વિશે લખું, હું એના વિશે બોલું, એની વિશેની વાત તમારી સામે મૂકું. મેં મૂકી. આ જ વસ્તુ, આ જ વાત કે મને એમ થયું કે પુખ્ત વયના વાચકો માટેનું પુસ્તક કેમ ન થાય. એમાં વિષય બધા એવા હોય અને એવા વિષય એટલે
હું તમને બે વાત ખુલાસાવાર કહેવા માગું છું. મને મારા વિશેની કોઈ ગેરસમજ કરો એ પહેલાં તમે મારી બે વાત સાંભળી લો કે જે રાજકોટ પ્લસની મેં તમને વાત કરી, રાજકોટ પ્લસના પુખ્ત વયના વાચકો માટેના અંકની આ આવ્યું ત્યારે મારો દીકરો 15-16 વર્ષનો હતો અને આ મારા ઘરમાં એણે પણ જોયું હતું. બીજું, હું જે પુખ્ત વયના વાચકો માટેનું પુસ્તક કરવા માગું છું, અમારો એક મિત્ર હતો, હવે નથી, કોરોનામાં આપણને બધાને છોડીને જતો રહ્યો, ઇન્ડિયા ટુડેનો ફોટોગ્રાફર શૈલેષ રાવલ. મેં એને વાત કરી ત્યારે મને એમ કહેતો હતો કે નરેશ આવું તું કરીશ તો કેમ નથી? મેં કીધું નહીં દોસ્ત, મારી વાત એ નથી. પુખ્ત વયના વાચકો માટે એટલે કંઈ એવું થોડું છે કે હું નાગા કે ઇરોટિક ફોટા જ છાપું. નહીં, એ આપણી ભ્રષ્ટ વિચારધારાનું પરિણામ છે. વિષયો એવા હોય, એવા વિષયો હું પસંદ કરવાનો છું. દાખલા તરીકે હિટલરની પ્રેમ કથા, દાખલા તરીકે ગાંધીજી અને જીણાની સરખામણી, દાખલા તરીકે કોલગરની બાયોગ્રાફી, તો એની આત્મકથા કેવી હતી? તો મારે તો આવા વિષયો ઉપર કરવું છે, પણ મારે એની પુસ્તકનું નામ રાખવું છે પુખ્ત વયના વાચકો માટે. એટલે મને એમ કીધું કે તું નરેશ આ ખોટું કરસ, કારણ કે લોકો છે ને ઘરે લઈ નહીં જાય. લોકોને વાંચવામાં રસ હશે પણ એમ થશે કે આ લઈને ઘરે જાય તો ઘરના કેવું લાગશે કે આ પુખ્ત વયના વાચકો માટેનું પુસ્તકનું શું લઈને આવ્યો. ત્યારે મેં દલીલ કરેલી એની સાથે કે હું આ પુસ્તકનું વિમોચન કરીશ અને મારું આ પુસ્તકની પહેલી કોપી હું મારી બેનને આપીશ ગિફ્ટમાં. એટલા માટે આપીશ કે મને ખબર છે કે મેં આમાં એવું કશું જ નથી લખ્યું કે જે એક સંસ્કારિતાને ધ્વંસ કરે અથવા આપણી સામાજિક વ્યવસ્થાને ડિસ્ટર્બ કરે. ઓવરઓલ થોડા સમય પછી મને પોતાને રિયલાઇઝ થયું કે પુખ્ત વયના વાચકો માટે લખીશ ને હું આવું લખીશ તો એ પુસ્તક આપણો બહુ જ દંભી સમાજ છે, એ તો આપણે માનીએ જ છીએ બધા. અને જે દંભની માનસિકતા તમે જીવે છે ને, કે જે જાહેરમાં જુદા ખાનગીમાં જુદા છે, એ લોકો એવું જ વિચારશે કે ના ના આ પુસ્તક નથી લેવું. એટલે મેં એ પુસ્તકનું નામ બદલીને બોલ્ડ એન્ડ બિંદાસ એવું મેં આપ્યું છે. તો એ પુસ્તક હવે આવશે, એટલે અત્યારે મહેરબાની કરીને કોઈ મને કોમેન્ટમાં માંગતા નહીં આ પુસ્તક ક્યારે આવે છે, એની પણ ક્યારેક હું જાહેરાત કરીશ જ્યારે આવશે ત્યારે. પણ મારું કહેવાનું માત્ર એટલું છે કે ગુજરાતી ભાષામાં જો હવે તમને કોઈ પૂછે કે કોઈએ કાંઈ પ્રયોગ કરેલા છે કે નહીં, તો મેં મારા જીવતા જગત્યું શબ્દોનું કરેલું છે. એક હતો નરેશ નામના પુસ્તકમાં, એ પણ ગુજરાતી ભાષાનો એકમાત્ર પ્રયોગ છે. ગુજરાતી ભાષામાં પુખ્ત વયના વાચકો માટેનું સપ્લિમેન્ટ કાઢવાનો પણ મારો એકમાત્ર પ્રયોગ મેં કર્યો છે. અને ગુજરાતી વાચકો સમક્ષ પુખ્ત સમજણ ધરાવતા વાચકો માટેની નવલકથા પણ નરેશ શાહે આપી છે. બસ મારે તમને આટલી જ વાત કરવી હતી. જ્યાં પણ મારું નામ વાંચજો, કારણ કે હું ક્યારેય ટિપિકલ કોઈ વસ્તુ બોલતો નથી, લખતો નથી. હું ટિપિકલ માનસિકતાવાળો પત્રકાર કે લેખક છું જ નહીં. મારી વાત એ છે કે જે બધા કરે છે એ મારે ક્યારેય કરવું હોતું નથી અને હું ક્યારેય કરવાનો પણ નથી. બસ આ એપિસોડ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. ઝાટકમાં હોય તો મને ઝાટકજો યાર, પણ કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ફરી પાછા મળશું નવા એપિસોડમાં.